હેલો, નમસ્કાર, વેલકમ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે 11મા ચેપ્ટર દ્રવ્ય અને વિકિરણના ઉદાહરણના દાખલાઓ છે એ કમ્પ્લીટ કરેલા. હવે આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ છે એ 1 થી 19 દાખલાઓ જે આ વર્ષે આપણા સિલેબસમાં છે કરશું અને પછી વધારાના સ્વાધ્યાય ઉપર જશું. મિત્રો, જો તમે આગળના ઉદાહરણના દાખલાઓ જો કમ્પ્લીટ ન કર્યા હોય અને જો તૈયાર ન કર્યા હોય, જોયા ન હોય, તો પ્લીઝ પહેલાં એ જોઈ લેશો અને પછી સ્વાધ્યાયના દાખલા ઉપર આવશો. સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ તો લગભગ પ્રમાણની અંદર ઓલમોસ્ટ બધા જ દાખલાઓ ખૂબ સરળ છે. માત્ર સૂત્ર જો તમારા માઇન્ડમાં ક્લિયર હોય તો લગભગ કોઈ પણ એવો દાખલો નથી કે જેની અંદર તમને મુશ્કેલી ઊભી થાય. તો એક પછી એક દાખલાઓ આપણે લેતા જઈએ. મિત્રો, ખાસ હું તમને એક વાત અહીંયા કરી દઉં કે જે દાખલાઓ હું અહીંયા ભણાવવાનો છું એ દાખલામાં માત્ર હિન્ટ તમને આપીશ. હું એ દાખલાની રકમ છે તમારી સામે તમારી પાસે છે, તો એ રકમ ઉપરથી આપણે એને કેવી રીતે સોલ્વ કરવો એ આપણે કરશું. જ્યાં આપણે અટકી જશું એવી જગ્યાએ કે જ્યાંથી તમારે મેથેમેટિક્સ આવતું હોય, કેલ્ક્યુલેટરનો યુઝ કરી અને સાદુરૂપ દેવાનું હોય, તો એ સાદુરૂપ તમારે દરેક દાખલાની અંદર જાતે કરવાનું છે. હું અહીંયા તમને દાખલાની અંદર કયા સૂત્રો વપરાય છે, કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ થાય છે એટલી હિન્ટ તમને આપવાનો છું અને ત્યાર પછીનું જે અધૂરું કામ છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. મિત્રો, એની અંદર ખાસ ધ્યાન એ રાખજો કે દરેક દાખલાઓ છે એની અંદર કેલ્ક્યુલેશન આવે છે, જે તમે ખાસ કરીને યુઝ તો કેલ્ક્યુલેટરનો યુઝ કરીને કરવાના છો, તો એ બહુ એક્યુરેસીથી કેલ્ક્યુલેશન થાય એવી તકેદારી ખાસ રાખજો. તો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયના દાખલા. એમાં દાખલા નંબર 1. ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણે 30 કેવી ના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઉદ્ભવતા એક્સરેની મહત્તમ આવૃત્તિ Fmax અને લઘુત્તમ તરંગ લંબાઈ લેમ્બડા મિનિમમ ગોતો. બહુ સિમ્પલ ક્વેશ્ચન. અહીંયા પહેલો ક્વેશ્ચન છે જે એક્સરે 30 કેવી ના વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત થાય છે અથવા તો એટલી ઉર્જા મેળવે છે. અને તો આપણે અહીંયા આમ લખી શકીએ મિત્રો, આપણે એક ફોર્મ્યુલા છે E = hf અને E ની જગ્યાએ એનર્જી ક્યાંથી આવશે તો કે પોટેન્શિયલ ડિફરન્સ માંથી આવશે. E ની જગ્યાએ લખશું EV = hf. ચાલો, પોટેન્શિયલ આપણને આપ્યું છે આ f ને આપણે કરતા બનાવીએ તો EV/h. ઇલેક્ટ્રોનની વેલ્યુ મૂકીએ 1.6 × 10⁻⁻19. વોલ્ટેજ આપ્યા છે 30 કેવી. કેવી ની આપણે કન્વર્ટ કરી દઈએ અને h ની વેલ્યુ છે 6.625 × 10⁻34. તો આવૃત્તિ છે એ આપણને અહીંયા મળી જશે. ધેટ ઇઝ મેક્સિમમ ફ્રીક્વન્સી હશે આ. બરાબર, આપણે અહીંયા એનર્જી મેક્સિમમ છે, ફ્રીક્વન્સી બી મેક્સિમમ હશે. હવે લેમ્બડા મિનિમમ ગોતવાનો છે. બીજું કામ આની જ અંદર કરવાનું છે. તો C = F લેમ્બડા. જો આવૃત્તિ મેક્સિમમ હોય તો લેમ્બડા મિનિમમ હોય, then લેમ્બડા મિનિમમ = C/Fmax. જો C એટલે પ્રકાશનો વેગ જેની વેલ્યુ છે 3 × 10⁸ અને Fmax તમે અહીંયા મેળવ્યું હશે તો એના ઉપરથી તમે આ પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. સેકન્ડ ક્વેશ્ચન. તો સેકન્ડ ક્વેશ્ચન ની અંદર આપણને એ કીધું છે કે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી સીઝિયમ ધાતુની સપાટી પર સીઝિયમ CS નું વર્ક ફંક્શન આપ્યું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. વર્ક ફંક્શન એટલે બહાર નીકળવા માટેની જરૂરી એનર્જી. ઓકે, જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણને આપાત કરવામાં આવે છે, જે પ્રકાશ આપાત થાય છે એની આવૃત્તિ આપણને આપી છે 6 × 10⁻14. 6 × 10⁻14 હર્ટ્ઝ. આપાત વિકિરણની આવૃત્તિ આપી છે, બહાર નીકળવા માટેની એનર્જી આપણને આપી છે. ઓકે, કરવામાં આવે ત્યારે ફોટો ઉત્સર્જનમાં ઇલેક્ટ્રોન મળે છે. તો પેલું ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ગોતો. એકદમ સિમ્પલ છે મિત્રો. ફરી અહીંયા આવા દાખલા મેં ઘણા બધા ગણાવ્યા છે તમને. તો અહીંયા તમે વિચારી શકો કે જ્યારે કોઈ પ્રકાશ આપાત થાય ત્યારે એની ઉર્જા હશે hν. એને બહાર નીકળવા માટે જરૂરી વર્ક ફંક્શન જેટલી ઉર્જા જોશે અને બહાર નીકળશે ત્યારે એની પાસે ગતિ ઉર્જા હશે જે મેક્સિમમ હશે.
તો અહીંયા પહેલો ક્વેશ્ચન તો આપણને એવો જ પૂછ્યો છે કે ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ગોતો. તો મહત્તમ ગતિ ઉર્જા K max is equal to આવે છે hf minus 5. અહીંયા તમે f લઈએ આપણે ન્યુ, બરાબર, h ન્યુ minus 5. ચલો તો બધી જ વેલ્યુ આપી છે. અચ્છા, હવે અહીંયા એક વસ્તુનું ધ્યાન તમે રાખજો કે h ની વેલ્યુ છે 6.6 into 10 to power minus 34 મલ્ટીપ્લાય ન્યુ ફ્રીક્વન્સી છે 6 into 10 to power 14 માઇનસ વર્ક ફંક્શન છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ ને કન્વર્ટ કરવું પડશે મિત્રો જૂલમાં. બરાબર, તમે એક વસ્તુ માઇન્ડમાં ક્લિયરિટી રાખજો કે અહીંયા આ જે છે, જો તમે આ બધું એમકેએસ માં લ્યો તો વર્ક ફંક્શન બી એમકેએસ માં હોવું જોઈએ, જૂલમાં હોવું જોઈએ. તો ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી અહીંયા કન્વર્ટ કર્યું, અહીંયા 34 ઘાત છે, 14 ઘાત છે, અહીંયા 19 ઘાત છે, એટલે બધાને પહેલા તમારે આની નાની બેની ઘાત સરખી કરી નાખવાની. ઘાત સરખી કર્યા પછી તમે ઘાત કોમન કાઢી લ્યો અને એનો હિસાબ કરીને કે મેક્સ મેળવી શકો. ઓકે, સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. સેકન્ડ એની અંદર છે બીજું કે સ્ટોપિંગ પોટેન્શિયલ ગોતો. તો સ્ટોપિંગ પોટેન્શિયલ બહુ સિમ્પલી અહીંયા આપણે જો મિત્રો K max is equal to EV0 ઉપરથી સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવી શકાય. K max તમે અહીંયા ઉપર મેળવ્યું હશે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, સ્ટોપિંગ પોટેન્શિયલ છે, સિમ્પલ. તો K max is equal to EV0 ઉપરથી તમે સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકો. નેક્સ્ટ થર્ડ વન આપ્યું છે ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ ગોતો. સિમ્પલ, આ બી સિમ્પલ છે. ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. તો અહીંયા હું K max ની જગ્યાએ હાફ mv max સ્ક્વેર લખું is equal to EV0. ચલો, સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર મેળવવું છે, ઈ તમે મેળવવું છે, ઇલેક્ટ્રોનનું દળ Vmax, then Vmax is equal to under root 2EV0 upon m. સિમ્પલી આ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે Vmax પણ ફાઇન્ડ કરી શકો, અથવા તો Kmax, અહીંયા Kmax પણ લખી શકો ને, કારણ કે Kmax બી તમારી પાસે છે. તો Kmax બરાબર Vmax square is equal to 2k upon m અને under root 2k upon m પણ તમે કરી શકો. તો અહીંયા તમે આના બરાબર k max લખો તો 2k max upon m under root. તો આનીથી પણ તમને v max ની વેલ્યુ મળી જશે. ઓકે, તો ચાલો બે દાખલા થયા. આગળ જઈએ આપણે થર્ડ 11.3. અચ્છા, 11.3 એકદમ નાનો એવો છે દાખલો. જુઓ કે ફોટો ઇલેક્ટ્રોનના ચોક્કસ પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ 1.5 વોલ્ટ મળે છે. તો ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ગોતો. સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. આ જ ફોર્મ્યુલાનો યુઝ કરશું. અહીંયા સ્વાધ્યાયનો ત્રીજો દાખલો K max is equal to EV0. સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે અને મહત્તમ ગતિ ઉર્જા આપણને મેળવવાની કીધી છે. તો તમે અહીંથી સિમ્પલી અહીંયા મેળવી શકો. તો અહીંયા મિત્રો સ્ટોપિંગ ઉર્જા જે તમને મળશે એ જૂલમાં મળશે, બરાબર. અને જો તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માંગો તો એ પણ તમે કરી શકો. તો આ વસ્તુ 3 દાખલા થયા. ચોથા દાખલા ઉપર જઈએ આપણે. ઓકે, 11.4. તો એમાં લખ્યું છે હિલિયમ નિયોન લેઝરથી 632.8 નેનોમીટર તરંગ લંબાઈ વાળો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. હિલિયમ નિયોન લેઝરમાં જેની તરંગ લંબાઈ 632.8 નેનોમીટર છે એવો એક પ્રકાશ એની અંદરથી ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર 9.42 મિલીવોટ છે. પાવર ઉત્સર્જિત જે હિલિયમ લેઝરમાંથી લેઝર રે ઉત્પન્ન થાય છે એનો પાવર આપ્યો છે 9.42 મિલીવોટ. તો એક પ્રકાશના કિરણોમાં દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન ગોતવાનું છે. તો પહેલો ક્વેશ્ચન અહીંયા છે ઉર્જા અને વેગમાન. અચ્છા, ઉર્જા માટે આપણે hc/લેમ્બડા ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. hc/લેમ્બડા, h ની વેલ્યુ 2 × 10 to power -25 અને લેમ્બડા આપ્યો છે 632.8 × 10 to power
9. તો એનર્જી આપણને અહીંયા મળી જાય. અચ્છા, બીજું આપણને શું કીધું છે કે ઉર્જા અને વેગમાન ગોતો. અચ્છા, અહીંયા ફોટોનનું વેગમાન છે, તો ફોટોનનું વેગમાન P is equal to E by C. P is equal to E by mc સ્ક્વેર ઉપરથી આપણે વેગમાન લખી શકીએ. તો ફોટોનનું વેગમાન છે અહીંયા ફોટોન, તો ફોટોનનું વેગમાન E by C ઉપરથી સિમ્પલી આપણે મેળવી શકીએ. અચ્છા, નેક્સ્ટ બીજો ક્વેશ્ચન એની અંદર કીધો છે કે આ બીમથી ટાર્ગેટને પ્રકાશિત કરતા સરેરાશ કેટલા ઇલેક્ટ્રોન પહોંચતા હશે. એટલે કે આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ ફાઇન્ડ કરવાના છે. તો સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા ફાઇન્ડ કરવી હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે n is equal to p upon e. એક સેકન્ડમાં ઉત્સર્જતા પ્રોટોનની સંખ્યા. તો બીજું કામ આપણે કરી શકીએ, n is equal to p by e. પાવર આપણને આપ્યો છે અહીંયા 9.42 into 10 to power -34 અને એનર્જી તમે અહીંયા મેળવી હશે એ એનર્જીનું વેલ્યુ અહીંયા લખશો એટલે તમને ફોટોનની સંખ્યા મળી જશે. અચ્છા, સોરી, ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. તો નેક્સ્ટ એની પછી સી ક્વેશ્ચન કીધો છે કે ફોટોન અમુક અંતર કાપતા જેટલું વેગમાન મેળવે તેટલું જ વેગમાન પ્રાપ્ત કરવા હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. ઓકે, તો ત્રીજો એની અંદરનો ક્વેશ્ચન છે કે ફોટોન જેટલું વેગમાન પ્રાપ્ત કરે છે, અહીંયા આપણે મેળવવું છે, એટલું જ વેગમાન હાઇડ્રોજન પરમાણુને પ્રાપ્ત કરવું હોય તો એને કેટલી ઝડપથી ગતિ કરવી પડે. સિમ્પલ, તો હાઇડ્રોજન માટે આપણે વેગમાન લખી શકીએ P is equal to mv ડેશ. આ mv ડેશ એટલે v કોનો? હાઇડ્રોજન માટેનો, બરાબર છે. વેગમાન તમે અહીંથી લઈ લેશો ફોટોનનું, m એટલે હાઇડ્રોજનનું દળ અને vh ડેશ is equal to p ફોટોનના છેદમાં mp હાઇડ્રોજનનું દળ, બરાબર. હાઇડ્રોજનનું દળ આપણને ખબર હોય એક પ્રોટોનના દળ જેટલું 1.6 into 10 to power -27 kg, બરાબર. ફોટોનનું અહીંથી તમે મૂકી શકો. તો જે ફોટોનની વેગમાન છે જ આનું વેગમાન છે, પણ તમને ઝડપ કોની મળશે? હાઇડ્રોજનની. એટલી ઝડપ જો હાઇડ્રોજન રાખે તો બેના વેગમાન છે એ સમાન બને. ઓકે, ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ, ક્વેશ્ચન નંબર 5. ચાલો 11.5. ધારો કે 550 નેનોમીટર સરેરાશ તરંગ લંબાઈ ધરાવતો સૂર્યપ્રકાશની પૃથ્વીની સપાટી પર તીવ્રતા 1.388 ગુણ્યા 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર છે. સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એની તરંગ લંબાઈ આપણને આપી છે અને તીવ્રતા આપી છે. તો તરંગ લંબાઈ આપી છે 550 નેનોમીટર અને 1.388 ગુણ્યા 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતા આપેલી છે. તો પૃથ્વીની સપાટી પર આવતા દર ચોરસ મીટરે અને દર સેકન્ડે, દર ચોરસ મીટર એટલે કે 1 મીટર સ્ક્વેર અને t 1 સેકન્ડે આપાત ફોટોનની સંખ્યા ગોતો. આપાત ફોટોનની સંખ્યા ગોતો. ઓકે, તીવ્રતા છે તો તીવ્રતાનું એક ફોર્મ્યુલા તમે અહીંયા પણ એડ કરી દેજો. અહીંયા તીવ્રતાનું ફોર્મ્યુલા લખું છું, ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઉર્જાની જગ્યાએ લખીએ આપણે NHF और NHC by NHF. ઉર્જાની જગ્યાએ લખશું NHF અને ક્ષેત્રફળ A, સમય T. अच्छा, f ની જગ્યાએ c બાય લેમ્ડા લખીએ તો NHC બાય લેમ્ડા AT. NHC બાય લેમ્ડા AT. ઓકે, તો નંબર ઓફ પ્રોટોન આપણને મળી જાય, ઇમ્પ્લાઇઝ n is equal to I લેમ્ડા AT upon HC. ચાલો, હવે બધી જ વેલ્યુ તમને આપી છે, I અને લેમ્ડાની વેલ્યુ આપી છે, AT 1 લેવાના છે, HC ની વેલ્યુ તમે જાણો છો. તો નંબર ઓફ ફોટોન કેટલા ઉત્સર્જિત થયા હશે એમાં તો આપાત થતા હશે એ આપણને મળી જાય. ઓકે, તો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન 11.5. આગળ વધીએ આપણે 11.6 પર. નેક્સ્ટલી 11.6, ફોટોઇલેક્ટ્રિક અસર પરના એક પ્રયોગમાં
કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિના આલેખનો ઢાળ એક 4.12 ગુણ્યા 10⁻15 વોલ્ટ સેકન્ડ માલુમ પડે છે. તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય ગોતો. ફોટોઇલેક્ટ્રિક અસરમાં અહીંયા બે વસ્તુ આપી છે, સ્ટોપિંગ પોટેન્શિયલ, કટ ઓફ વોલ્ટેજ ધેટ ઇઝ સ્ટોપિંગ પોટેન્શિયલ, અને આપાત પ્રકાશની આવૃત્તિ. અહીંયા આલેખ છે આ રીતે આપેલો છે. આ એંગલ જે છે એ થીટા છે. અહીંયા ફ્રીક્વન્સી આપણને ખબર છે કે થ્રેશોલ્ડ અથવા તો કટ ઓફ આવૃત્તિ હોય, આ દિશામાં આવૃત્તિ, સ્ટોપિંગ પોટેન્શિયલ, અને આનો ઢાળ આપણને આપેલો છે 4.12 ગુણ્યા 10⁻15. ઓકે, ચાલો. ઢાળ એટલે શું થાય? ઢાળ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે V0 છે, પાસેની બાજુ એટલે આટલો આ ડિસ્ટન્સ છે f આવશે, ઇઝ ઇક્વલ ટુ 4.12 × 10⁻⁻15. તો V0/f આપેલું છે. હવે અહીંયા એનર્જી માટે આપણે લખી શકીએ E ઇઝ ઇક્વલ ટુ EV0, અને E ની જગ્યાએ લખીએ HF ઇઝ ઇક્વલ ટુ EV0. ઓકે, અહીંયા V0/f, V0/f અને H/E લઈએ. અહીંયા V0/f. અચ્છા, V0 E ને નામ જ રાખીએ, ચલો ને. H ને અહીંયા સૂત્રનો કરતા બનાવીએ તો EV0/f. અચ્છા, V0/f ની વેલ્યુ આપણને આપેલી છે 4.12 × 10⁻⁻15, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1.6 × 10⁻⁻19. ચલો, તો આના ઉપરથી તમે h ની વેલ્યુ લખી શકો. સીધી લખતા નહીં h ની વેલ્યુ, અહીંયા કેલ્ક્યુલેટ કરીને આપણે ગણવાની છે. એટલે સીધી h ની વેલ્યુ તમને ખબર હોય કે 6.625 × 10⁻34, તો એ સીધી લખવાની નથી, કેલ્ક્યુલેટ કરી અને આપણે બતાવવાની છે. તો અહીંયા મેં શું કામ કર્યું છે મિત્રો? તો ઢાળ છે તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એનર્જી E ઇઝ ઇક્વલ ટુ EV0, બરાબર, પોટેન્શિયલ ઉપરથી, અને E ની જગ્યાએ HF લખીએ, H ને સૂત્રનો કરતા બનાવી અને આ ફોર્મ્યુલા ઉપરથી આપણે પ્લાન્ક કોન્સ્ટન્ટ ગોતી શકીએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે 11.7. તો 11.7 ની અંદર જોઈએ તો એક 100 વોટનો સોડિયમ બલ્બ બધી દિશામાં સમાન રીતે ઉર્જા ઉત્સર્જિત કરે છે. 100 વોટનો બલ્બ છે, પાવર આપણને આપ્યો છે 100 વોટ, બરાબર. પાવર ઉપરથી તમે ઉર્જા પણ કેલ્ક્યુલેટ કરી શકો. ઉર્જા તમે લખ્યું હોય તો તમે ઉર્જા 100 જૂલ લખી શકો, પણ એ ઉર્જા 1 સેકન્ડમાં મળે છે, બરાબર. હવે આગળ છે, આ બલ્બ એક મોટા ગોળાના કેન્દ્ર પર મૂકેલો છે. ગોળા પર આપાત થતો સોડિયમ પ્રકાશ શોષે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. તરંગ લંબાઈ આપી છે 589 નેનોમીટર, બરાબર. તો એક સોડિયમ પ્રકાશમાં દરેક ફોટોન સાથે સંકળાયેલ ઉર્જા કેટલી હશે? દરેક ફોટોન સાથે સંકળાયેલી ઉર્જા, તો E ઇઝ ઇક્વલ ટુ HF or hc/λ. ચાલો, તો hc/λ, h ની વેલ્યુ છે 2 × 10⁻25 અને લેમ્ડાની વેલ્યુ છે 589 × 10⁻9. તો દરેક ફોટોન સાથે સંકળાયેલી ઉર્જા અહીંથી આપણે મેળવી શકીએ. નેક્સ્ટ અંદર કીધું છે કયા દરથી ગોળાને ફોટોન મળશે, એટલે નંબર ઓફ ફોટોન છે એ આપણે ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો મિત્રો અહીંયા એનો એ જ દાખલો અહીંયા રિપીટ થતો એવું લાગે છે. નંબર ઓફ ફોટોન એટલે P/E. નંબર ઓફ ફોટોન P/E ઉપરથી તમે P એટલે પાવર અને E એટલે ઉર્જા, તો ઉર્જા તમે અહીંયા મેળવી હશે. તો નંબર ઓફ ફોટોન કયા દરથી એને ફોટોન મળશે, તો અહીંયા બહુ સિમ્પલી તમે મેળવી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈ 11.8. એક ચોક્કસ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 ગુણ્યા 10⁻14 છે. થ્રેશોલ્ડ આવૃત્તિ ધેટ ઇઝ λ0. બરાબર છે. 3.3 ગુણ્યા 10⁻14 આવૃત્તિ છે.
આવૃત્તિ એટલે f0 અથવા તો ν0 અને અહીંયા છે 10^14 હર્ટ્ઝ. સોરી, તો લેમ્ડા 0 આવૃત્તિ છે 3.3 × 10^14 હર્ટ્ઝ આપેલી છે. જો તેના પર 8.2 × 10^14 હર્ટ્ઝ આવૃત્તિવાળા પ્રકાશને આપાત કરવામાં આવે તો સ્ટોપિંગ વોલ્ટેજ, તો કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય અંદાજિત મેળવો. સ્ટોપિંગ વોલ્ટેજ અથવા તો કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય મેળવવાનું. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. જે પ્રકાશ આવે છે બરાબર એને આપણે કહીશું hν. એમાંથી વર્ક ફંક્શન જેટલું એટલે કે hν0 જેટલું આપણે બાદ કરીએ તો જે બહાર નીકળે એની પાસે ગતિ ઉર્જા મહત્તમ હોય અથવા તો eV0 મુજબ આપણે એનું સ્ટોપિંગ પોટેન્શિયલ લખી શકીએ. મેં આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે. eV0 hf - phi ની જગ્યાએ hν0 બરાબર. હવે આ આપણે મેળવવાનું છે. આ તમને રકમમાં આપ્યું છે, V0 પણ રકમમાં આપ્યું છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ તમે મેળવી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ 11.9. એકદમ સિમ્પલ દાખલાઓ છે ને. અચ્છા, 11.9. 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી ચોક્કસ ધાતુ પર 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન જૂલમાં આપણે કન્વર્ટ કરીએ તો વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર 330 નેનોમીટર તરંગ લંબાઈ વાળા વિકિરણને આપાત કરવાનું છે. વિકિરણને આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનનું આપાત કરતા ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે. અહીંયા ક્વેશ્ચન જો ફરી વાર એકવાર રીડ કરીએ. 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ધાતુ પર 330 ને આપાત કરતા ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે કે નહીં એવો પ્રશ્ન પૂછ્યો છે. અચ્છા, તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરવા માટે જે તમારે શું કામ કરવું પડે? જો મિત્રો સમજો અહીંયા કે ધારો કે આ કોઈ ધાતુ છે, એના ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય જેની ઉર્જા 10 જૂલ હોય અને અહીંયા જે ઇલેક્ટ્રોન છે એને બહાર નીકળવા માટે 9 જૂલ હોય તો આનું ઉત્સર્જન થાય. પણ જો આની ઉર્જા 11 જૂલ હોય તો એનું ઉત્સર્જન થાય નહીં. એટલે આમાં તમારે શું કરવું પડે કે આ ઇલેક્ટ્રોનની વર્ક ફંક્શન ઉપરથી એની બહાર નીકળવા માટેની એનર્જી ગણવી પડે. તો પહેલું કામ આપણે કરીએ કે ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે જરૂરી ઉર્જા E વર્ક ફંક્શન phi આપેલું છે આપણને, તો 4.2 × 1.6 × 10⁻19 જૂલ. હવે જે ઉર્જા આપાત થાય છે આપાત ઉર્જા કેટલી છે? તો અહીંયા લખીએ આપાત ઉર્જા E hc/λ. hc ની વેલ્યુ 2 × 10⁻25 અને લેમ્ડાની વેલ્યુ છે 330 × 10�9. બરાબર છે. 9 ઘાતને ઉપર લઈ લો એટલે અહીંયા -24 ઘાત આવશે. એટલે લગભગ આ એનર્જી ઓછી થઈ ગઈ, કારણ કે -24 છે એટલે હું આનો બહુ ખાસ હિસાબ કરતો નથી. -24 થઈ અને આ -19 છે, તો જે આપાત એનર્જી છે એ ઓછી છે. જો આપાત એનર્જી ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. તો આનો 11.9 નો આન્સર આવશે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. બરાબર છે. ઓકે, ચાલો તો હવે આગળના પ્રોબ્લેમ ઉપર જઈએ આપણે. ફરી ધાતુની સપાટી પર 7.21 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણને આપાત કરવાનું છે. ધાતુની સપાટી ઉપર અહીંયા એક 7.21 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય છે. આપાત કરતા 6 × 10⁻15 મીટર/સેકન્ડ ના મહત્તમ વેગથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અહીંયા આવૃત્તિ માટે હું f રાખું છું એટલે અહીંયા કન્ફ્યુઝન ન થાય. વેગ v, તો v મહત્તમ છે 6 × 10⁵
મહત્તમ વેગથી બહાર આવે છે. તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે. લ્યો, આ તો સિમ્પલ થઈ ગયું મિત્રો. થ્રેશોલ્ડ આવૃત્તિ ફાઇન્ડ કરવી છે તો અહીંયાથી આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો જો EV0 સોરી K max લખું, K max ઇઝ ઇક્વલ ટુ આપાત થાય છે HF, એમાંથી વર્ક ફંક્શન જેટલી આપણે વાત કરશું તો અહીંયા હું વર્ક ફંક્શનની બદલે લખું છું HF0. અચ્છા, K max ની જગ્યાએ લખી શકાય હાફ mv max સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. હવે જો m એટલે તમને અહીંયા આપ્યું છે દળ લેશું આપણે ઇલેક્ટ્રોનનું દળ લેશું. Vmax આપણે ગોતવાનો છે, F આવૃત્તિ આપી છે અને F0 Vmax પણ આપ્યું છે અને F0 છે એ આપણે ગોતવાનું છે. તો આ સૂત્ર ઉપરથી તમે F0 છે એ ગોતી શકો. આ બધું જ આપ્યું છે, આ બધું આપણી પાસે તૈયાર છે. સિમ્પલ દાખલો છે. અચ્છા, ચાલો નેક્સ્ટ લઈએ આપણે 11.11. ચાલો 11.11 શું કહે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં વપરાયેલ આર્ગોન લેઝર 488 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ ઉત્પન્ન કરે છે. આર્ગોન લેઝર જે તરંગ લંબાઈ છે એની 488 નેનોમીટર વાળો તરંગ લંબાઈ વાળો પ્રકાશ ઉત્પન્ન કરે છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ એમીટર પર આપાત કરવામાં આવે ત્યારે ફોટો ઇલેક્ટ્રોન્સનો સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 વોલ્ટ મળે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ ધેટ ઇઝ V0. તો જે દ્રવ્યમાંથી કેથોડ બનાવેલા હોય તેનું વર્ક ફંક્શન ગોતો. વર્ક ફંક્શન આપણે ગોતવાનું છે મિત્રો phi. ઓકે, જો સ્ટોપિંગ પોટેન્શિયલ હોય પછી આપાત પ્રકાશની તરંગ લંબાઈ હોય તો વર્ક ફંક્શન ગોતવું આપણા માટે ખૂબ સહેલું છે. હું આ સૂત્રનો ઉપયોગ કરું અહીંયા તો કે EV0 ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્બડા માઇનસ phi. બરાબર, આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો અહીંયા. EV0 ઇઝ ઇક્વલ ટુ ન્યુ ની જગ્યાએ hc બાય લેમ્બડા માઇનસ phi. ચાલો, તો અહીંયા તમને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, સ્ટોપિંગ પોટેન્શિયલ, તરંગ લંબાઈ બધું જ આપેલું છે. તો આ તમે મેળવી શકો. બરાબર છે, phi વર્ક ફંક્શન મેળવી શકાય. ઓકે મિત્રો, ખાસ એની ગણતરીમાં ધ્યાન રાખજો. દાખલા હું ખૂબ ઝડપથી ભણાવું છું પણ તમે જોઈ શકો છો કે લગભગ દાખલાઓ એવા છે કે જેની અંદર તમે ફોર્મ્યુલા મૂકો એટલે બીજું કંઈ કરવાનું રહેતું નથી. એટલે વિશેષાની અંદર મારે તમને સમજાવવા જેવું એવું તો ખાસ છે નહીં, બટ અહીંયા તમે કેલ્ક્યુલેશનમાં તમે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ 11.12. તો 11.12 શું કહે છે કે 56 વોલ્ટના પીડીની અસર હેઠળ નીચે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનનું વેગમાન અને દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવો. તો V ઇઝ ઇક્વલ ટુ 56 વોલ્ટની અસર હેઠળ પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનનું વેગમાન મેળવવાનું છે. તો અચ્છા, વોલ્ટ એટલે તમને શું આપ્યું છે? વોલ્ટેજ એટલે એનર્જી આપણને આપી છે. તો E ઇઝ ઇક્વલ ટુ VE આપણે કરી શકાય અને એનર્જી આપણે અહીંયા લેશું p² બાય 2m કારણ કે ઇલેક્ટ્રોન માટે છે. તો p² બાય 2m ઇઝ ઇક્વલ ટુ VE અને p ને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા √2mev p બરાબર √2mev. અચ્છા, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને v એટલે 56 વોલ્ટ લેવાના. તો વેગમાન અહીંયા તમે મેળવી શકો. અચ્છા, દ બ્રોગલી તરંગ લંબાઈ કીધી છે તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ અને p એટલે વેગમાન જે તમે અહીંયા ઉપર મેળવવું હશે તો અહીંયા દ બ્રોગલી તરંગ લંબાઈ પણ મળી જાય. સિમ્પલ. અચ્છા, ચાલો નેક્સ્ટ આપણે લઈએ 11.13. 11.13 શું કહે છે? જો કે 120 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન વોલ્ટ 120 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા એક વેગમાન, ઝડપ અને દ બ્રોગલી તરંગ લંબાઈ ગોતવાની. તો મિત્રો આ જ દાખલો રિપીટ થયો અહીંયા.
બરાબર. તો પહેલું આપણે વેગમાન મેળવવાનું છે. તો વેગમાન માટે હું અહીંયા ફોર્મ્યુલા વાપરું E is equal to p² by 2m implies p is equal to under root 2me. E ની વેલ્યુ આપી છે. અચ્છા, બીજું તમને કીધું છે ઝડપ ગોતવાની છે. તો ઝડપ તમે અહીંયા ગોતી શકો હાફ mv max square is equal to એનર્જી E. આના ઉપરથી તમે vmax ગોતી શકો. અને ત્રીજું કીધું છે દ બ્રોગલી તરંગ લંબાઈ. તો લેમ્બડા is equal to h upon p. તો p વેગમાન તમે અહીંયા મેળવવું હશે, એના ઉપરથી લેમ્બડા પણ મેળવી શકો. નાના નાના દાખલીઓ છે, મજા આવે એવી છે, પણ તમારે મજા લેવા માટે કેલ્ક્યુલેશન કરવું પડશે. બરાબર ને? અચ્છા, ચાલો નેક્સ્ટ લઈએ 11.14. 11.14. ઓકે, એમાં શું કહે છે જુઓ કે સોડિયમના ઉત્સર્જન વર્ણપટમાં વર્ણપટ રેખાની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. તરંગ લંબાઈ આપી છે 589 નેનોમીટર. આટલી જ દ બ્રોગલી તરંગ લંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોનની અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા ગોતો. આટલી જ દ બ્રોગલી આજે આપણને આપ્યું છે સોડિયમ ઉત્સર્જન પામતા વર્ણપટ રેખાની તરંગ લંબાઈ આપી છે. આટલી જ તરંગ લંબાઈ ધરાવતા દ બ્રોગલી ઇલેક્ટ્રોનની અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા ગોતો. પહેલું આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મેળવશું, પછી ન્યુટ્રોનની ગતિ ઉર્જા મેળવશું. તો મિત્રો અહીંયા ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મેળવવા માટે k max is equal to p² by 2m ફોર્મ્યુલા યુઝ કરશું. અને દ બ્રોગલી તરંગ લંબાઈ છે એટલે p is equal to h upon લેમ્બડા કિંમત મૂકી અહીંયા. તો h² upon લેમ્બડા સ્ક્વેર is equal to k. પણ આ કોની મળી જશે? ઇલેક્ટ્રોનની. અચ્છા, પ્રોટોનની આ જ રીતે સોરી ન્યુટ્રોન છે ને, તો ન્યુટ્રોનની પણ તમે ન્યુટ્રોનની ગતિ ઉર્જા તમે આ જ રીતે મેળવી શકો. બટ ક્યાં ચેન્જ આવશે? તો કે અહીંયા ન્યુટ્રોનનું દળ લેવું પડે, બીજું કાંઈ ફેર નહીં પડે. અહીંયા તમારે કોનું દળ લેવાનું? ઇલેક્ટ્રોનનું. અહીંયા ન્યુટ્રોનનું દળ. તો આ રીતે તમે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરી શકો. ચાલો નેક્સ્ટ લઈએ આપણે 11.15. 11.15 એમાં કીધું છે જો કે 1 કિલોમીટર પર સેકન્ડની ઝડપ ધરાવતા અને 0.040 kg દળની ગોળી ઝડપ આપી છે 1 કિલોમીટર પર સેકન્ડ. કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો મીટર પર સેકન્ડ, અને દળ આપ્યું છે 0.040 kg દળની ગોળી. બીજું 1 મીટર પર સેકન્ડની ઝડપ ધરાવતો અને 0.060 kg દળનો દડો. અને ત્રીજું 2.2 મીટર પર સેકન્ડની ઝડપથી ખસતો ઢસડતો અને 1 × 10⁻9 kg દળનો ધૂળનો કણ. દરેકની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? હું એકની મેળવું છું એ સેમ મેથડથી, બાકીની બેની તમારે મેળવવાની. દ બ્રોગલી તરંગ લંબાઈ મિત્રો સૂત્ર છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h upon p, અને p ની જગ્યાએ આપણે લખશું mv. અચ્છા, અહીંયા જે પહેલો જે આપણને કીધું છે એ દળની ગોળી માટે હું અહીંયા બુલેટ વાપરું છું. તો આ બંને બુલેટના દળ અને વેગ લેવાના. પછી તમને ધારો કે બીજી વસ્તુ કીધી છે દડો કીધો છે, તો તમે અહીંયા દડા માટે બેયના દળ અને વેગ બદલાવીને લખી શકો. અને છેલ્લે કીધું છે ધૂળનો કણ, તો ધૂળના કણ માટે દળ અને વેગ બદલાઈ જશે. તો બસ આ જ મેથડથી 3 માટે તમે દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવી શકો. ઓકે, નેક્સ્ટ લઈએ 11.16. ચાલો 11.16 શું કહે છે જુઓ કે દરેકની 1 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન માટે વેગમાન, ફોટોનની ઉર્જા, ગતિ ઉર્જા ગોતો. દરેકની 1 નેનોમીટર તરંગ લંબાઈ આપી છે અને વેગમાન, ઉર્જા અને ગતિ ઉર્જા ગોતવાની છે. તરંગ લંબાઈ આપી છે એ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 નેનોમીટર. નેનો 10⁻⁹. ચાલો, તો પહેલું કામ વેગમાન મેળવવાનું. મિત્રો આ આપણે યાર મજાક કરતા હોય એવું લાગે આપણને. p = h upon લેમ્બડા આપ્યો છે ને વેગમાન ગોતવાનું કે આવું તો મળી જ જાય ને.
બીજું ફોટોનની ઉર્જા ગોતવાની કીધી. ફોટોનની ઉર્જા મિત્રો કે ને એટલે hc/λ ઉપરથી તમારે ગોતવી પડે. ફોટોનની ઉર્જા છે આ વસ્તુ ધ્યાન રાખજો. ફોટોનની ઉર્જા કીધી છે ધેટ ઇઝ hc/λ. તો આ લેમ્ડાની વેલ્યુ અહીંયા મૂકી શકશો. અને ત્રીજું તમને કીધું છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે તો p²/2m ઉપરથી ગોતવાની, બરાબર. અને p તમે અહીંયા મેળવ્યું હશે સિમ્બલ. પણ આ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, ફોટોનની ઉર્જા કે તો hc/λ યાદ રાખજો, અને ઇલેક્ટ્રોનની ઉર્જા કે તો p²/2m ઉપરથી મેળવવી જોઈએ, અથવા તો ½ mv² ઉપરથી મેળવવી જોઈએ. ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ઉર્જા તમે આ સૂત્ર ઉપરથી મેળવી ન શકો, બેની અલગ અલગ હોય. કારણ કે ફોટોન છે કણ તરીકે સ્વીકારેલો છે અને ઇલેક્ટ્રોન છે ને તરંગ તરીકે સ્વીકારેલું છે, બરાબર. તો આ વસ્તુ એક કન્સેપ્ટ ધ્યાનમાં લેજો. નેક્સ્ટ આપણે લઈએ 11.17. તો એની અંદર આપણને રકમ આપી છે કે 1.40 × 10⁻10 મીટરની તરંગ લંબાઈ ધરાવતા ન્યુટ્રોન સાથે સંકળાયેલ ગતિ ઉર્જા કેટલી હશે. અચ્છા, બીજું અંદર અહીંયા આપણને કીધું. અચ્છા, આની પહેલા આપણે ગતિ ઉર્જા મેળવી લઈએ. સિમ્પલ, આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે ન્યુટ્રોન કણ છે પણ કણને તરંગ તરીકે લેવાનું છે, એટલે અહીંયા આપણે k max k p²/2m અને p ની જગ્યાએ મૂકશું આપણે h/λ, બરાબર. તો લેમ્ડા આપણને આપ્યો છે અહીંયા, અને લેમ્ડાની વેલ્યુ મૂકી અને તમે ન્યુટ્રોનની ગતિ ઉર્જા છે એ મેળવી શકો, બરાબર. હવે આગળ એમાં રકમમાં એવું કહે છે કે 300 K તાપમાને અને 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા તથા દ્રવ્ય સાથે સંતુલન ધરાવતા ન્યુટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ ગોતો. ઓકે, તો અહીંયા T બરાબર 300 કેલ્વિન તાપમાને અને 3/2 kT મુજબ એની એનર્જી. એટલે કે હવે સમજજો અહીંયા કે જે ન્યુટ્રોન એનર્જી મેળવે છે ને એ ક્યાંથી મેળવે છે, તો કે તાપમાનને કારણે. અહીં ન્યુટ્રોન જે 3/2 kT જેટલી હોય છે, બરાબર. તો હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા, p²/2m લેતા હતા એનર્જીનું ફોર્મ્યુલા, પણ હવે અહીંયા તાપમાનને કારણે ઉર્જા મેળવી છે એટલે 3/2 kT આવશે. અને એનર્જી માટે આપણે એના ઉપર અહીં ફોર્મ્યુલા મૂકી અને આપણે જે કંઈ મેળવવું છે એ મેળવશું. પણ અહીંયા એનર્જી જે ન્યુટ્રોન મેળવશે ક્યાંથી મેળવશે, તાપમાનને કારણે. તો અહીંયા શું થશે જો, હવે આગળ એને રકમમાં એવું કીધું છે તથા ન્યૂટનની દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાની છે. ઓકે, ચાલો. તો અહીંયા હું દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવા માટે એક સ્ટેપ પહેલા અહીંયા લખું. આ જે 3/2 kT તાપમાનને કારણે ઉર્જા મળશે, કઈ ઉર્જા હશે, ગતિ ઉર્જા. તાપમાન વધારો એટલે ગતિ મોશનમાં આવી જાય, બરાબર. તો ગતિ ઉર્જા લખીએ આપણે અહીંયા ½ mv² = 3/2 kT. ચલો 2 કેન્સલ, આમાંથી v ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો v = √3 kT / m. v ને કરતા બનાવીએ 3 kT / m. ઓકે, ચાલો સિમ્પલ. હવે આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ λ = h/p અથવા તો mv. h/p અથવા તો mv. તરંગ લંબાઈ ગોતવી છે, યસ. h/m, v ની વેલ્યુ મૂકશું √3 kT / m. આ m ને અંદર લઈ જાવ એટલે સ્ક્વેર થાય, અને સ્ક્વેર નો આની એક ઉડી જાય, તો h/√3 kT 3m kT. અચ્છા, આ k શું છે, તો કે સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે. કે શું છે, સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે, અને એની કિંમત છે 1.38 × 10⁻23 જૂલ પર કુલમ, જૂલ પર કેલ્વિન યુનિટ. તો આની વેલ્યુ તમે આટલી લેશો, અને તાપમાન આપેલું છે. તાપમાન મિત્રો અહીંયા તમારે કેલ્વિનમાં લેવાનું, જે આપેલું છે ઓલરેડી. તો તરંગ લંબાઈ તમે મેળવી શકો. તો અહીંયા એક નવો કોન્સેપ્ટ આવ્યો,
તાપમાનને કારણે જે એનર્જી મેળવશે એ 3/2 kT હશે. આમ તો આપણે થિયરીની અંદર આની ચર્ચા કરેલી છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. 11.18. ચાલો 11.18 એવું કીધું છે કે દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમની દ બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે. અચ્છા, વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ છે વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ f લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c અપોન f. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c અપોન f. આ વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ છે. હવે એને શું કીધું છે આપણને કે અહીંયા ક્વોન્ટમ એટલે કે ફોટોનની દ બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે એવું બતાવવાનું છે. તો આને આપણે પહેલા ઇક્વેશન નંબર 1 કહીએ. બરાબર છે. હવે ફોટોન માટે આપણે લઈએ તો લેમ્બડા દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. અચ્છા, p એટલે વેગમાન કોનું મૂકવાનું? ફોટોનનું. તો ફોટોનનું વેગમાન p ઇઝ ઇક્વલ ટુ e બાય c, અથવા તો hf અપોન c. તો અહીંયા વેલ્યુ મૂકીએ આપણે. વેગમાનની જગ્યાએ મૂકશું hf અપોન c. h કેન્સલ c ઉપર વયો જતો c બાય f ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. ઇક્વેશન નંબર 2. ઓકે, ઇક્વેશન 1 અને 2 તમને જુઓ તો સરખા લાગે છે? હા, સરખા લાગે છે. તો અહીંયા સાબિત થઈ ગયું કે વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ અને ફોટોનની તરંગ લંબાઈ સમાન છે. અચ્છા, નેક્સ્ટ લઈએ 11.19. તો 11.19 છે એ તમારે જાતે કરવાનો છે. હું એક સ્ટેપ અને હું ખાલી કહું છું, આમ તો બધા તમે જાતે જ કરવાના છો. હવામાંના નાઇટ્રોજન અણુની 300 કેલ્વિન તાપમાને દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? તો હમણાં જ આપણે આ કામ કર્યું કે અહીંયા દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv, અથવા તો તમે સીધું એનું ફોર્મ્યુલા લખી શકો √3m kT. √3m kT. તો આના ઉપરથી તમે લેમ્બડા ગોતી શકો. અને ત્યારબાદ એવું કીધું છે, એવું ધારો કે આ તાપમાને અણુની RMS ઝડપથી ગતિ કરે છે. ઓકે, નો પ્રોબ્લેમ, એની યાર આપણને કોઈ બહુ મતલબ નથી. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમે લેમ્બડા છે એ મેળવી શકો. તો મિત્રો મેં ખૂબ ઝડપથી આ લગભગ 19 દાખલા જે સ્વાધ્યાયની અંદર આપણે છે લીધા છે. તમે આને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. કોઈ પણ દાખલાની અંદર કોઈ પણ ક્વેરી હોય તો તમે મને વોટ્સઅપની અંદર જાણ કરજો, હું તમને એને સોલ્વ કરાવી દઈશ. બરાબર? તો કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં પણ તમે લખી શકો, તો આપણે સોલ્વ કરી લઈશું. ઓકે, ચાલો અહીંયા અટકીએ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટરથી શરૂઆત કરશું. નવું ચેપ્ટર આપણે લેવાના છીએ પરમાણુ. તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે પરમાણુ. બહુ મજા આવે એવું ચેપ્ટર છે. હવે 2 ચેપ્ટર આપણે પરમાણુ અને પછી ન્યુક્લિયસ. તો આ 2 ચેપ્ટરો જે મોડર્ન ફિઝિક્સના છે અને વેઇટેજની દ્રષ્ટિએ પણ ખૂબ વધારે છે. તો આ 2 ચેપ્ટરો આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું પરમાણુ. તો અત્યારે આપણે અટકીએ. તબ તક કે લીએ આવજો. ટેક કેર. થેન્ક યુ.